હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રીને જો સ્કૂલથી લઈને આવી હમણાં. આજે હતું કઈ પેલું કુકિંગ ડે કેવું નતું? એમ હોય એ કોઈક કરવાનું પછી સ્કીપ કરવાનું હોય કોઈક પછી નેક્સ્ટ વીક એટલે બધી ક્લાસને ચાન્સ મળે. અલ્ટરનેટ ટ્યુઝડે એવું ને? હે ઓકે. એટલે આજે નતું. અમુક કિડ્સ લઈને આવતા હતા ફૂડનું ઓલું, એટલા માટે પેકેટ હતા અમુકના હાથમાં. એટલે મેં કીધું ખબર નહીં તારે હોય તો આજે તો ડેડીએ પૌવા બટેટા બનાવવાનું કીધું છે. ફટાફટ બની જશે. એમને મેગી ખાઈ શકો હમણાં પછી બનાવું. આજે પછી બનિંગ્સમાં જવાનું છે. આ અહીંયા ચાદર લગાવી ને એને બદલે કર્ટેન લેવાનું છે, એટલે પછી ડેડી આવે ને પછી જાશું. તું ફ્રેશ થઈ જા. હાલ. મિશ્રીને મેગી ખાવી છે તો એ કે હું બનાવું. હે શું કર્યું? પાણી મૂક્યું ને? આમ તો પહોંચતી નથી, ટેબલ ઉપર ઊભી છે સ્ટૂલ ઉપર. કેમ આજે કેવી હેરસ્ટાઈલ બનાવી દીધી હતી? ચોટલો વાળો ને હા તો મને ખંજાર આવે એટલે પેલા ચોટલી વાળી પછી ચોટલો વાળ્યો. કેમ શું લેવા છે આજ? ચમચો, સીઝર, ઓ પેકેટ ઓલું કાપવા માટે. હું વાસણ ગોઠવતી હતી, ડીશ વોશર ખુલ્લું છે. આવડશે? આખું કટ કર નાખ. હા આવ્યું. તો કટ નથી કરવું મેગી? કેમ નામ રાખવું? આખું લાંબુ થાય નૂડલ્સ નાખી દા. પેલા નાખવાનું તો કાંઈ વાંધો નહીં, નાખ. પાણી જોઈ તો નાખશું પછી. એમને કાચી ખાચો થોડીક? હા. હે થોડીક સોફ્ટ થાય એટલે હલાવ. બની ગઈ ને મિશ્રી મેગી? થોડી કાચી જોતી. હા, હવે એ બધું મૂકી દેવાનું. ગરમ ભાવે ને? હે થોડુંક ઠંડુ થવા દો. હા, ગરમ ગરમ ખાઈ લ્યો પછી જમવાનું. હા, મોડેકથી. હા. બધી વસ્તુ પાછી મૂકે છે મિશ્રી. એ ભલે રહ્યો, વાંધો નહીં. હવે હું મારું કરી લઉં રસોઈને. કુશલ આવ્યા હવે જોબેથી. શું બનાવ્યું? એટલે તમે જ કીધું તું પૌવા બટેટા. તમે ચા મૂકી છે. પૌવા બટેટા બની ગયા. હા, ચા મૂકી છે. હવે ચા બને એટલે જમી લઈ. હા. અત્યારે અમે જઈએ છીએ બર્નિંગ સ્ટોર. ત્યાં શું મળે કુશલ? હાર્ડવેર ને, હાઉસ હોલ્ડ હાર્ડવેર ને પછી બીજું આઉટડોર લિવિંગની બધી વસ્તુઓ, ગાર્ડનની વસ્તુઓ બધી મળે. ત્યાં જઈએ છીએ. થોડું લેવાનું છે ને તો હાલો જાય. હા તો ચાલો.
જઈ આવીએ. ચાલો. હાલો મિશ્રી, હાલો મૂકો આઈપેડ. હાલો હવે બનિંગ્સમાં પહોંચી ગયા, હવે અંદર જઈએ છીએ. અમે અહીંયા લેવા આવ્યા છીએ કર્ટેનનું માટે બધી વસ્તુ કે ઓલે આપણે લાઉન્જમાં. લાઉન્જમાં ઓલી ચાદર લટકાવી ને અત્યારે, કારણ કે ઈ આપણે અત્યારે શિયાળામાં હીટર કરીને તો એ હવા બધી ગરમ બહાર નીકળી જાય, એટલે ચાદર સારી ના લાગે, એટલે અત્યારે કર્ટેન લેવા આવ્યા છીએ. બનિંગ્સમાં આ રહ્યું આવી રીતે છે, પેલા રેડી જ રિંગવાળા, એટલે પાઇપ ફિટ કરીને થઈ જાય કા ઇઝીલી. સિલ્વર લેવો કે વ્હાઈટ કે ક્યુ લો? આપણે આખા ઘરમાં છે તો વ્હાઈટ પાઇપ, પછી વ્હાઈટ પાઇપ ના સારો લાગે, સિલ્વર. સિલ્વર આમાં સિલ્વર બતાવેલું પિક્ચરમાં તો. આ રહ્યું બધી વસ્તુ. હવે સાઈડમાં ઓલા હોય એ લગાડવાના લેવા પડશે ને, એ ક્યાં છે? આમાં જશે. શું કરસ મિશ્રી? નહીં સર તારી ટ્રોલી નાની? 84.2 હા. Mm, 23 મળ્યું? હે મળી ગયું બધી આઈટમ કે નહીં? હોતું છું ઓલું આ લગાવવા માટે, હા ઓલા પાઇપ લગાડવા માટે જોઈ ને. હા હા, અહીંયા જોવું જોયું ગોતી. હાલો મિશ્રી હેલ્પ કરે જ બધું ટ્રોલી મૂકવાનું કે? એ નહીં, સિલ્વર પાઇપ ઓલો. ખાલી હા આ નહીં ના, એ નહીં, એ તો કોક બીજા રાખ્યું લાગે છે. એ હાથમાં લઈ લેશું, એમાં નહીં રહીએ. આમ હોલમાં નાખો નહીં રિયા મિશ્રી, ચાટો હાથમાં લઈ લે. ડેડી ઓલું ગોતવા ગયા છે કર્ટેન, બ્રેકેટ્સ હોય ને સાઈડમાં. હવે પેલું કર્ટેન ને એનું મટીરિયલ લેવાઈ ગયું, બધું મળી ગયું, અને હવે જઈએ છીએ ઘરે. મિશ્રીના ક્રાફ્ટમાં જોવું તો ક્રાફ્ટ વાળું સેક્શન હતું, જોયું થોડું. થોડાક ઉતાવળમાં હતા, એટલે હવે કુશલા બહુ ટાઈમ ના આપ્યો જોવાનો, એટલે થોડીક બેસી ગઈ શાંતિ.
પહોંચી ગયા. શું માયપું કુશળ? માઇપું કટ કરવો પડશે પાઇપ. જો ઓલી જોવે. હા પણ એટલો તો જોઈ નહીં એમ તો ટીવીમાં લાગે ને અમીશું. કોઈ રાખો કોઈ. હેલો કાપવો પડશે. મને જ લાગે જોઈ પછી જ ખબર નહીં. જોઈ જોશું આપણે. આ ચાદરને હવે બાય બાય ટાટા. આમ તો ખાલી આપણે વિન્ટરમાં જ રાખીએ છીએ જ્યારે હીટર કરવું હોય એટલે. બાકી તો કાઢી નાખીએ બાકીના ટાઈમે. કારણ કે આ હીટર પછી છે ને ચાલુ રાખીને આ ઠંડી એટલી હોય ને તરત ગરમ જ ના થાય. એટલે આખા બધે ફેલાય ને કિચનમાં ને બધે જાય. અહીંયા ઓપન છે એટલે વચ્ચે ઓલું સ્લાઇડર કેવા નથી ડોર કઈ એટલે જોઈ ને. શું બનિંગ્સમાંથી લઈ આવ્યા બધું તો શું થયું? આ નાનું પડ્યું. એટલે શું કહેવાય આને? હા બ્રેકેટ કહેવાય ને. બ્રેકેટ અહીંયા આવે ને અહીંયા પાઇપ આવે પણ આપણે આમ લગાડી જ ને તો પાઇપ એટલો જ નજીક આવે ને આપણે પડદા બંધ ખુલ્લા ના થાય. એ ઓલા રિંગ વાળા પડદા લીધા ને એટલે પેલી ઘડી થાય ને એટલે થોડુંક આ દૂર રાખવું પડે. એટલે એવું કંઈક ગોતવું પડે કે આ છે ને આમ દૂર રહે. એ આ રિંગ વાળા લીધા ને એટલે એમાં થોડીક પાછળ જગ્યા જોઈ. ઓલું મોટું જોઈ. આવા ના ચાલે સાવ દિવાલમાં અડી જાય ને હા એ ના હાલે. બદલી આવો એવું હોય. બદલી આવ્યા હા કેવું આવ્યા? પણ એમ લાગે આ થોડુંક મોટું લાગે છે આમ ડિસ્ટન્સ દિવાલથી. ડેડી પણ હવે પછી કરી એટલે ખબર પડે કેવું છે. રિંગ વાળા પાછું પાઇપ સિલ્વર ને ઓલું વ્હાઈટ બ્રેકેટ. એમાં જોઈ જો જોઈ કેટલું થયું. પકડો આમ તાહે હાલશે બીજું શું હોય. પકડો. હલાવું જ પડશે ને બીજું શું થાય. આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરજો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.